રિંગ રોડનું કામ ગઢપુર ટાઉનશીપ વાળા રોડ પર અધૂરું હતું અને કોસાડ રેલવે બ્રિજનું પણ અધૂરું હતું. આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી ટીમ સુરત મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી આદરણીય પાટીલ સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે આ કામ સંપૂર્ણપણે હવે શરૂ કરવાના કોર્પોરેશને તૈયારી કરી છે. રાજ્ય સરકારમાંથી જ્યારે મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ બ્લેકલિસ્ટ કરેલા કામને એજન્સીને બ્લેકલિસ્ટ કરીને નવો કામ આપીને જે 85.14 કરોડ રૂપિયાનું જે એન્થમ સર્કલથી ગઢપુર ટાઉનશીપવાળા રોડથી વરાછા કામરેજના મેન રોડનું બ્રિજ બનાવી અને અબ્રામાવાળા રોડના બ્રિજને ટચ થશે અને આગળ કોસાડ રેલવે સ્ટેશન રેલવે બ્રિજ બાકી છે, જેથી કરીને કોસાડના ગામ થઈને રિંગ રોડ પૂર્ણ અધૂરો હતો. તો હવે આ કામગીરી પૂર ઝડપથી આ વીકથી શરૂ થઈ ચૂકી છે. આપણા સુરત શહેરનું મહત્વનો અને એક સારામાં સારો પ્રોજેક્ટ જે અધૂરો હતો, જે 2 કિલોમીટર જેટલા એજન્સીના કામથી અધૂરો તો એ હવે સંપૂર્ણપણે શરૂ થયો છે. એજન્સીને 24 મહિનાની મુદત આપવામાં આવી છે. સુડા અને કોર્પોરેશનની અનેક મિટિંગો થયા પછી એ આદરણીય અમારા મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, કમિશનરશ્રી અને તમામ ટીમ દ્વારા, ભારતીય જનતા પાર્ટી ટીમ દ્વારા આ કામ વહેલી તકે પૂર્ણ થાય એ હેતુથી આજે એમનો રાઉન્ડ લીધો છે. અડચણો દૂર કરવામાં આવી છે. હજી ટેકનિકલ બાબતમાં જે કંઈ પ્રશ્ન છે એ સોલ્યુશન કરી આજથી સ્પીડથી કામ શરૂ કરાવવા માટેનું અમે બ્રિજ વિભાગના અધિકારીશ્રી, ઓલપાડના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે પણ આમાં ઓલપાડની જે ઓવરબ્રિજ. આજના ડિજિટલ યુગમાં MTV ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.